છેલ્લા 2 દિવસથી રાજ્યમાં પડતી ઠંડીમાં વધારા ઘટાડાનો દોર શરૂ થઈ ગયો છે। કેટલાક શહેરોમાં લઘુત્તમ તાપમાનનો પારો ગગડતા ઠંડી વધી તો કેટલાક શહેરોમાં ઠંડીમાં ઘટાડો જોવા મળી રહ્યો છે। સોમવારે રાજ્યના 12 શહેરોમાં 18 ડિગ્રીથી નીચે તાપમાન રહ્યું। નલિયામાં સૌથી નીચું 13.4 ડિગ્રી તાપમાન નોંધાયું। સૌરાષ્ટ્રના રાજકોટમાં 14.8 ડિગ્રી, વડોદરામાં 15.2 અને ડીસામાં 15.4 ડિગ્રી તાપમાન રહ્યું। આ તરફ પોરબંદર અને કેશોદમાં લઘુત્તમ તાપમાન 16 ડિગ્રી પર પહોંચ્યું। ભુજમાં 16.7 ડિગ્રી રહ્યું। છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 1.8 ડિગ્રી તાપમાન ઉંચકાઈને 17.8 ડિગ્રીએ પહોંચ્યું। પાટનગર ગાંધીનગરમાં છેલ્લા 24 કલાકમાં તાપમાન 5.1 ડિગ્રી વધતા લઘુત્તમ તાપમાનનો પારો 16.9 ડિગ્રીએ પહોંચ્યો। અમરેલીમાં 17 ડિગ્રી, ભાવનગરમાં 17.3 ડિગ્રી લઘુત્તમ તાપમાન, વલ્લભ વિદ્યાનગરમાં 17.7 ડિગ્રી અને ભાવનગરમાં 18.1 ડિગ્રી લઘુત્તમ તાપમાન રહ્યું।